અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બની છે। મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં અનુપમ 4 રસ્તા પાસે મોડી રાત્રે પથ્થરમારો થયો। પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે। ખોખરા વિસ્તારમાં પથ્થરમારા બાદ જંપાભરી સ્થિતિ સર્જાઈ। પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો। મેચમાં જીતની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। થોડી વાર પહેલા ફટાકડા ફોડવાની બાબતમાં બે જણા બાઇક ઉપર આવ્યા, એમની જોડે ખાલી બોલાચાલી થઈ। એના પછી 15 મિનિટ પછી એ લોકો 20 જણાનું ટોલું આવ્યા સાહેબ, અને આવીને સીધું પથ્થરમારો કર્યો છે અને મારા ભત્રીજાને વાગ્યું છે, એને 6 ટાંકા આવ્યા છે સાહેબમાં। અને એ લોકો 15-20 જણાનું ટોલું હતું, એ ટોળું પથ્થરમારો કરીને અને ભાગી ગયા। અને એ કોણ છે કોણ નહીં અમને ખબર નથી સાહેબ। આ નાની વાતમાં આ બધું થયું છે। ફટાકડા ફોડવામાં આ ઇન્ડિયા જીતી સાહેબ, બસ એ ઇન્ડિયાની ફટાકડા ફોડતા હતા એ બારામાં જ આ થયું। હા, તણખો ઉડ્યો સાહેબ, આ ફટાકડાનો તણખો ઉડ્યો એટલે એ લોકો આવ્યા અને બોલાચાલી કરવા લાગ્યા। તો એ ટાઈમે અમે હાથ જોડીને કીધા કે બેટા આ થઈ જાય, નોર્મલી વાત છે એમ કરીને એમને અમે પાછા મોકલી દીધા। એના પછી આ લોકો 15થી 20 જણાનું ટોળું આવ્યું સાહેબ, અને ડાયરેક્ટ આવીને એ લોકોએ પથ્થરમારો જ કર્યો સાહેબ। અમને તો વાગ્યું જ છે, એ અમે ઓળખતા નથી સાહેબ, બાકી 15-20 જણા હતા। હવે એ ટોલામાં આખો ટોલો અહીંયા ટ્રાફિક એવો થાય છે આ રોડ ઉપર, અનુપમ સિનેમા ઉપર લિમિટ 12 ટ્રાફિક, એ ટ્રાફિકમાં બધાને વાગ્યું છે। પથ્થરમારો થયો એટલે જોરદાર પથ્થરમારો થયો સાહેબ।